કેમ છે યદુરાબેન? મજામાં. મજામાં? હા. હે ને? તો આજે આપણે શું વાત કરવાના છે ખબર છે તમને કે સરપ્રાઈઝ આપું? સરપ્રાઈઝ જેવું જ છે. તો આજે વાત કરવાના છે, આમ તો બહુ મોટી વાત છે, ફિલોસોફિકલ વાત છે, ગહેન છે, પણ સમજવાનો થોડો પ્રયાસ કરજે એટલે આઈડિયા આવી જશે તને. આવી જ જાય, જનરલી સામાન્ય ભાષાનો આપણે ઉપયોગ કરશું એટલે આઈડિયા આવી જ જશે. આ આખું વર્લ્ડ જે છે, જગત છે, હે ને, આખી સૃષ્ટિ જે છે એની અંદર આપણા બધાનો જન્મ થયો, પછી આપણે પોતપોતાનું જીવન જીવીએ છીએ, હે ને. મેજોરિટી આ દુનિયામાંથી અવાજો એવા આવતા હોય કે લોકો પરેશાન છે, હે ને. લોકો માનસિક, પછી ફિઝિકલ, સામાજિક યુદ્ધો કરીને થાકેલા હોય એવું લાગે. કોઈ જગ્યાએથી બહુ મોટો એક અવાજ આવે, વારંવાર એવી કમ્પ્લેન આવે, તો એની પાછળનું કારણ શોધવાનું એક સામાન્ય, અન્ય ઘણા પણ કારણો છે, પણ ફિલોસોફિકલ પર્સ્પેક્ટિવથી આપણે એની અંદર, ફિલોસોફીની અંદર ભારતીય આપણી જે સંસ્કૃતિ છે, કલ્ચર છે, આપણા વેદાંત છે, એની અંદર એના જવાબમાં રૂપમાં શું કીધું છે. જીવનની અંદર અગર શાંતિ, સમૃદ્ધિ, હે ને, પ્રસન્નતા, આ બધાની આપણે વાતો કરતા હો તો એ બધા જવાબો ક્યાંથી મળે? એક સિંગલ લાઈન એનું સોલ્યુશન કઈ જગ્યાએ છે? તો મેં થોડોક પ્રયાસ કર્યો. આમ તો જનરલી આ ફિલોસોફીનો તો હું પોતે પણ જીવું છું અને એના અનુભવો અને લાભો લઉં છું, ઘણા લોકો જીવતા હશે, કે યુનિવર્સલ લો ઓફ લાઈફ એટલે કે વૈશ્વિક સિદ્ધાંતો 9-10 જેટલા જે છે, જે અફર છે, જે આજ દિવસ સુધી એની અંદર કોઈ ચેન્જ આવ્યા નથી. એમાંનો એક સિદ્ધાંત જે વેસ્ટર્ન ફિલોસોફીમાંથી આવ્યો, પછી આપણે ધીરે ધીરે કઈ રીતે આપણી ઇન્ડિયન ફિલોસોફી સાથે કનેક્ટ કરવાની કોશિશ કરશું. ડિવાઇન વનનેસ. ડિવાઇન વનનેસ એટલે જગત આખું એક જ છે, આપણે કોઈ અલગ નથી, હે ને. તો આપણે ધીરે ધીરે બેકગ્રાઉન્ડમાં જે આપણે ઇન્ડિયન કલ્ચરની અંદર આપણા જે વેદાંત અને જે ઋષિમુનિઓ, શંકરાચાર્યો થઈ ગયા, તો 6ઠી 7મી સદીની જે આપણે વાત કરીએ અને એ પછી ધીરે ધીરે સબસિક્વન્ટલી બાકીની જે 12મી 13મી સદીઓમાં પણ એની ઉપર સંશોધનો થયા, જે આપણા દર્શનશાસ્ત્રીઓ હતા. જેમ કે શંકરાચાર્ય વખતે, શંકરાચાર્ય, આદિ શંકરાચાર્ય બહુ મોટું નામ છે જ્યારે તમે આપણી વેદ સંસ્કૃતિનો અભ્યાસ કરશો તો એણે અદ્વૈત નામની ફિલોસોફી આપી હતી. અદ્વૈત, દ્વૈત, વિશિષ્ટ અદ્વૈત, આવી બધી ફિલોસોફીઓ દર્શનશાસ્ત્રીઓએ આપી છે, જેમાં શંકરાચાર્ય છે, રામાનુજાચાર્ય છે, માધવાચાર્ય છે, આ બધા આચાર્યોએ આપેલી છે, હે ને. તો એ બધી ફિલોસોફીઓ અદ્વૈત, દ્વૈત અને વિશિષ્ટ અદ્વૈત, તો એનો સિમ્પલ ભાષામાં આપણે શબ્દાર્થ કાઢીએ. અદ્વૈત એટલે એક જ, કોઈ બે વસ્તુ નહીં. આપણે બંને અહીંયા બેઠા છે તો આપણે એક જ, પણ કન્શિયસલી આપણે લોજિકલી વિચારીએ તો આપણે બિલીવ કરી શકીએ? ના, એવું થોડું હોય. તેમ છતાં પણ એનો એક દૃષ્ટિકોણ આપ્યો છે કે તમારા નોલેજથી પરે, અથવા તમારું જે કોન્શિયસનેસ છે, અથવા તમારી જાગૃત અવસ્થા છે, એનાથી પરે એક દૃષ્ટિકોણ આપ્યો છે. અને એ દાર્શનિક દૃષ્ટિકોણ જે વેદાંત દર્શન કહેવાય, એની અંદર આપ્યો છે, હે ને. તો અદ્વૈત એટલે, દ્વૈત એટલે બે અલગ અલગ વસ્તુ. આપણે બેને અલગ કરવા હોય તો કઈ રીતે કરી શકાય? કે ભાઈ તું ફિમેલ છે, હું મેલ છું, હે ને, તારું બધું અલગ છે, મારું અલગ છે, હે ને, તારી ચોઈસ અલગ છે, મારી ચોઈસ અલગ છે, આપણે બંને એકબીજાથી અલગ છે, તારી માનસિકતા અલગ છે, મારી માનસિકતા અલગ છે. વ્યવહારિક જીવનમાં આપણે ગમે એ રીતે પોતપોતાની રીતે રસ્તાઓ કાઢી લઈએ ને આપણી જાતને અલગ કરવાના, હે ને. આ દ્વંદ્વો છે, આ બધા દ્વંદ એટલે યુદ્ધ. આપણે યુદ્ધ કરીએ ને કે પપ્પા તમને આ પસંદ નથી પણ મને પસંદ છે, એમ કરીને ગમે એમ કરીને અલગ જે થવાના જે પ્રયત્નો છે ને, જાણતા અજાણતા, આ બધું દ્વૈત છે. બાકીનું કયું દ્વૈત છે? એડલ્ટ લોકો સમજી શકતા હોય કે જેમ કે રાત દિવસ લઈ લ્યો, સ્ત્રી પુરુષ લઈ લ્યો, સુખ દુઃખ લઈ લ્યો, શહેર કે ગામડું લઈ લ્યો, કે પછી શું કહેવાય, પરિવારવાદ લઈ લ્યો, હું ક્ષત્રિય, હું બ્રાહ્મણ, પછી આ સાચું, આ ખોટું, આ અનીતિ, આ નીતિ,
આ હિન્દુ ધર્મ, આ મુસ્લિમ ધર્મ, તેમ છતાં પણ ડિવાઇન વનનેસ એમાં કામ કરે. ડિવાઇન વનનેસ, હે ને? ડિવાઇન વનનેસ એટલે કે આપણે બધા એક છે, અદ્વૈત છે, અહમ બ્રહ્માસ્મિ સુધીની આ સફર છે. પણ તમે જ્ઞાનથી આ પરિસ્થિતિને સ્થિતિને પામી ન શકો. કે ભાઈ નોલેજથી કે તમે કેવા લોજિક લગાડીને આ સ્થિતિને તમે પામી ન શકો. આપણે કેટલા બધા યુદ્ધો કરીએ છીએ. આજે તમે સમાજ જીવનની અંદર તમે જો તો એવા યુદ્ધો ચાલી રહ્યા જે અજંપો પેદા કરે છે, અશાંતિ પેદા કરે છે, કે ભાઈ સ્ત્રીઓ સાથે અન્યાય થઈ રહ્યો, ફલાણી જ્ઞાતિ સાથે અન્યાય થઈ રહ્યો, એમ કરીને આપણે ગમે તેમ કરીને ભેદો ઊભા કરીએ. અને ભેદોને કારણે દ્વંદ્વ એટલે યુદ્ધ. દ્વંદ્વ એટલે યુદ્ધ. આપણે ફાઇટિંગ કરતા હો કંઈ ને કંઈ, કે ભાઈ આ સારું, આ ખરાબ, તું હિન્દુ, હું મુસ્લિમ, ગમે તેમ કરીને આપણે કારણો ગોતી લઈએ યુદ્ધોના. અને આ બધી જ વસ્તુ એક સમયે જે બને છે ને, જે આકાર બને છે ને, એને કહેવાય માયા. હે ને? સંસાર જગતની માયા જેને કહે ને. એટલે આ બધાની અંદર પરેશાનીઓ ઊભી થાય. એના મૂળની અંદર વસ્તુ એ છે કે આપણે વૈશ્વિક સિદ્ધાંતોને બાયપાસ કરી રહ્યા, કે ડિવાઇન વનનેસ, આપણે બધા એક જ છે અને કોઈ એવો સુપ્રીમ પાવર છે જેના આપણે અંશ છીએ. આવું શંકરાચાર્ય જે તે વખતે આ ફિલોસોફીને, આ દ્રષ્ટિકોણને પ્રસારિત કર્યો હતો, જેથી આખા માનવ જગતના મનોવિજ્ઞાન ઉપર તો ન કહી શકું, પણ જહેનની અંદર અથવા જે આખી ભક્તિની દુનિયા છે એના આધારે જીવનને મિનિંગફુલ બનાવવા તરફની જે દિશા છે, એ દિશાની અંદર આજે પણ શંકરાચાર્યોના આ બધા જે દ્રષ્ટિકોણ છે એ જીવતા છે. અને આની અંદર આપણે આખા વિશ્વનું પ્રતિનિધિત્વ કરી રહ્યા, હે ને? તો અદ્વૈત જે વસ્તુ છે એ પણ એક જગ્યાએ માન્ય છે. પછી તો રામાનુજાચાર્ય અને માધવાચાર્યએ દ્વૈત વિશે પણ વાત કરી છે કે ભાઈ ના, એવું કશું નથી. જીવ અલગ છે, શિવ અલગ છે, જગત અલગ છે, હે ને? જીવ ક્યારેય શિવ ન બની શકે. પણ અલ્ટિમેટલી જ્યારે એનાથી પાછળ આપણે આપણા ગીતાની અંદર જાય, શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર જાય, અથવા આપણા જે ઉપનિષદો છે એની અંદર જાય, તો અલ્ટિમેટલી આ જે સૌથી વધારે કારગત નીવડતી હોય, રિઝલ્ટ ઓરિએન્ટેડ નીવડતી હોય એવી દ્રષ્ટિકોણ જો અત્યાર સુધીમાં કોઈ જગતની અંદર ઇમ્પ્લિમેન્ટેડ થયેલો હોય તો એ છે શંકરાચાર્યનો અદ્વૈત દ્રષ્ટિકોણ. દ્રષ્ટિકોણ અદ્વૈત એટલે આપણે બધા એક જ છીએ. આપણે શું કરીએ છીએ? આપણી જાતને ગમે એમ કરીને અલગ કરીએ. અગર તમે કે હું એ લેવલે જીવતા હોય કે ભાઈ આજે પણ આપણે માનતા હોય કે જ્ઞાતિની વાત આવે તો આપણે ખુન્નસ ચડીએ કે મારી જ્ઞાતિ આ, પેલાની જ્ઞાતિ આ, અથવા ગરીબ અમીર, આને લઈને પણ આપણે એમ ડિફરન્સ અંદરથી પેદા થાય. આપણે શું કરી રહ્યા, આપણે કઈ રીતના કરી રહ્યા, આપણે ખબર નથી. ઓટોમેટિક આપણા જહેનની અંદર, આપણા પ્રોગ્રામિંગની અંદર એ વસ્તુ છે, આપણે કાઢવી છે પણ કાઢવી શકતા નથી. એવો માહોલ ઊભો થાય ત્યારે આપણે કોઈ એક પક્ષે બેસી જઈએ અને એ વૈશ્વિક સિદ્ધાંતને ભૂલી જઈએ કે આપણે બધા એક જ છીએ. અગર આપણે બધા એક જ છીએ, આ સિદ્ધાંતને સર્વોપરી માની અને બધા બિલીવ કરી જાય તો નો ડાઉટ સંસાર જગતની અંદર અવ્યવસ્થાઓ ઊભી થાય. આપણે સમજીએ છીએ કે ભાઈ આ દ્વૈતો ઊભા કરનાર કોણ? દ્વૈતો ઊભા કરવા માટે, સામાજિક વ્યવસ્થા બનાવવા માટે, અથવા કોઈ પોલિટિકલ વ્યવસ્થાઓ બનાવવા માટે, અથવા એક વ્યવસ્થાપન ઊભું કરવા માટે દ્વૈતો જરૂરી છે. કે ભાઈ આ સ્ત્રીઓ, આ પુરુષો, સ્ત્રીઓને આ રીતના અભ્યાસ દરમિયાન ખબર પડે કે સ્ત્રીઓની આ રિક્વાયરમેન્ટ છે, પુરુષોની આ રિક્વાયરમેન્ટ છે, હે ને? આ તો બધી સામાન્ય વાત છે, આ તો ડીપર ફિલોસોફી છે. પણ અગર આજે વ્યવહારુ દ્રષ્ટિકોણથી મારે આ અગર વાત કરવી તો હું આ રીતના વાત કરું, હે ને? બટ આ એક એવી સ્થિતિ છે, પણ જ્ઞાનથી વસ્તુ ન સમજાય. યજુર્વેદ અગર માની લેજે કે હું નોલેજ લઈ લઉં ને પછી આ વસ્તુને સમજી લઉં ને જીવતા શીખી જાઉં, તો અગર તમે કે હું હજુ પણ એવા દ્વંદ્વોની અંદર ફસાયેલા હોય કે નોકરી કરું કે ધંધો કરું, હે ને? હું આ જ્ઞાતિ, તું એ જ્ઞાતિ, સુખ અને દુઃખની અંદર ભેદ પાડીએ, સુખ સારું, દુઃખ ખરાબ. એમ પણ બની શકે કે સુખ અને દુઃખ છે એ કેટેગરાઇઝ કર્યું જ છે કોણે? આને દુઃખ કહેવાય છે ને દુઃખ દુઃખદાયી કહેવાય છે. આ બધી વસ્તુ કેટેગરાઇઝ કરી જ કોણે? બંને એક રીતે તમે અદ્વૈતના દૃષ્ટિકોણથી જાઓ તો બધું એક જ છે. દુઃખ છે એ તમને લર્નિંગ આપે અને સુખ છે એને સેલિબ્રેટ કરો, મજા કરો. પણ કાયમી સુખ પણ તમને જીવનની અંદર આગળ વધવા માટે, તમારો આધ્યાત્મિક વિકાસ માટે મદદરૂપ ન થાય, હે ને? તો ફક્ત ને ફક્ત દ્વૈતો છે એ તમારા હાયરાર્કી માટે,
અથવા સ્ટ્રક્ચરલ વેમાં તમારા જીવનને આગળ ધપાવવા માટે કે જેથી કરીને તમે વ્યક્તિગત રીતે સામાજિક રીતે તમને સમજ પડે એના માટેનું આખું સ્ટ્રક્ચર તૈયાર કરેલું છે કે ભાઈ તમને વિભાજન દ્વૈતો એટલે ડ્યુઆલિટી એમ કે ભાઈ આપણે કંઈ રમત રમવી હોય કોઈ રમત રમી એટલે બે ટીમ પાડીએ ને ત્યારે જ તો રમત થાય અને એમાંથી જે અનુભવ છે એ પેદા થાય પણ એક જ ટીમ રમે તો મજા આવે તો એવી બધી નાની નાની જે ક્ષણિક કહી શકાય એવી એવા આનંદો એવા પ્રમોદો જે પણ કંઈ કહો અથવા એવી વ્યવસ્થાઓ ઊભી કરવા માટે દ્વૈતો જરૂરી પણ છે હા ના ઘણી વખત દાખલા તરીકે અહમ બ્રહ્માસ્મિ છે તમારી અંદર સુપ્રિયાટી કોમ્પ્લેક્સ લાવે સુપ્રિયાટી કોમ્પ્લેક્સ એટલે ગુરુતા ગ્રંથિ કોઈ ઘર ધણી હોય અને એને એમ લાગે કે મને આ સબ્જી ભાવે છે તો બધાને ભાવતું હશે તો તમારી અંદર ગુરુતા ગ્રંથિ આવી જાય તમે બીજાનો વિચાર ન કરો તો દ્વૈત ફિલોસોફી જે દ્રષ્ટિકોણ છે અથવા જે દર્શનશાસ્ત્ર છે એ પણ બહુ જરૂરી છે પણ અલ્ટિમેટલી જ્યારે તમે જીવનનો પર્પસ કોઈ પણ વ્યક્તિ હું કે તમે જીવનનો પર્પસની ખોજ કરતા હોય તો અલ્ટિમેટલી તમારે અદ્વૈતમાં ભણવાનું છે આ બધાને સમજાય અને એકદમ શું કહેવાય સર્વવ્યાપી આપણે કહેવાય ને કે આ વિચારધારા છે કે અલ્ટિમેટલી આપણે કોઈ એવી સુપ્રીમ પાવર છે અને એમાંથી આપણે અલગ થયા અને એમાં પાછું આપણે ભળવાનું છે કઈ રીતે ભળવાનું છે એટલે કંઈ ફિઝિકલી નહીં પણ આપણા જે પણ કંઈ ગુણો છે અથવા આપણા જીવનની અંદર જે કર્મોના આઉટકમ છે આવી ઘણી બધી બાબતો આવે બટ આ વસ્તુ કંઈ 5-7 મિનિટમાં આપણે સમજાવી શકાય એવી નથી આના વિશે આપણે ડિટેલમાં હજુ પણ આગળ વાત કરશું જ્યારે પણ મોકો મળે ત્યારે પણ અત્યારે જે માની લો કે કરવા જેવી કોઈ વાત હોય જેમાંથી એક નાનકડી સમજ ઊભી થાય અને મેક્સિમમ લોકો સુધી આ સમજનો પ્રસાર કરી શકાય તો મને જસ્ટ ઇન્સાઇટ એ આવ્યા હતા કે દ્વૈત અને અદ્વૈતની અંદર સમજ ઘણી બધી ઊંડી છે એના વિશે જાણવું જોઈએ કે દર્શનશાસ્ત્ર છે એને અલગથી આપણે સમજવું જોઈએ કે આપણા દર્શનશાસ્ત્રીઓ ફિલોસોફર અથવા આપણા જે પૂર્વજો આચાર્યો અથવા જે પણ કંઈ ઋષિમુનિઓ થઈ ગયા એણે આપણે જીવનને એક અલગ દ્રષ્ટિથી હે ને અલગ દ્રષ્ટિથી જોવાનું જેથી કરીને દરેક વ્યક્તિને એ અવકાશ અને એ ટાઈપનો ભાવ પ્રદાન થાય કે ભાઈ એના જીવનકાળ દરમિયાન એટલીસ્ટ મિનિંગફુલ જીવન જીવી અને એ ટૂંકમાં આપણે એને જે લિબરેશન કહેતા હોય કે મોક્ષ કહેતા હોય કે જે પણ કહેતા હોય પણ અલ્ટિમેટલી આપણે અત્યારના વ્યવહારુ જીવનમાં એટલું કહી શકીએ કે ભાઈ કંઈ જીવાનો આનંદ થયો ગણાય આજે આખા દિવસ દરમિયાન આપણે કંઈ કરીએ છીએ તો આપણે આનંદ થાય કંઈ ન કર્યું હોય તો કંઈ આનંદ થાય હે ને એટલે કંઈ ને કંઈ કરતું રહેવું પડે એટલે જીવનની અંદર પણ આ દર્શનશાસ્ત્રીઓની બહુ મોટી કૃપા અને આપણા ભારતીય સંસ્કૃતિની અંદર એટલી બધી સરસ મજાની પરંપરાઓ અને એટલું બધું સરસ કલ્ચર આપ્યું છે એની બહુ મોટી કૃપા કે આ દ્રષ્ટિ આજ દિવસ સુધી આ જે દ્રષ્ટિકોણ છે આ જે જીવન તરફનો જે પરસેપ્શન છે અથવા પર્સ્પેક્ટિવ છે આજે પણ એ જ રીતે એના વિશે તમે હું આજે વાતો કરી રહ્યા અને એના વિશે થોડું ઘણું આપણે જાણી રહ્યા અને એને એ લાઈન ઉપર જઈ રહ્યા એટલે એ રીતના ન સમજાય તો વેસ્ટર્ન કલ્ચરની અંદર પણ આ એક યુનિવર્સલ લો તરીકે લેવામાં આવ્યો છે જેને વૈશ્વિક સિદ્ધાંત કહેવામાં આવે છે જે પહેલો લો છે 9-10 લો છે એમાંનો પહેલો લો છે આના વિશે મારા અગાઉ પણ 9 કે જે 10 લો છે એના વિશે વાત કરેલી છે બ્રીફિંગમાં છે પણ યુનિવર્સલની અંદર જે ડિવાઇન વનનેસ કે આપણે બધા એક જ છીએ આ અહેસાસ દાખલા તરીકે આની સમજણ આપણે ઊભી ન થાય દ્રષ્ટિ કદાચ શરૂઆતમાં ઊભી ન થાય હા જેને અદ્વૈત કહેવાય યસ થોડું ઘણું તો યજુરાબેન તમને આઈ થિંક થોડું ઘણું ને ઘણું બધું તમે ગ્રાસ્પ કરી હા તો એ કમસે કમ બોલીએ અને થોડું ઘણું આપણા વ્યવહારની અંદર લાવીએ ને તો ધીરે ધીરે આ ફિલોસોફી અથવા આ જે જ્ઞાનને પરે અથવા આપણે જે માનીએ છીએ આ માયાને પરે કંઈક એક દુનિયા છે કંઈક એક જીવન છે આપણે જે જગત દેખાઈ રહ્યું છે જેને આપણે આ સત્ય છે ને આ સત્ય છે ને એનાથી પરે જગતનો એક જગત કંઈક અલગ છે એમ આપણે જે માનીએ છીએ એ છે એની આપણે માની લઈએ કે નાના જગતની અંદર એટલી બધી માથાકૂટો છે એટલા બધા યુદ્ધો છે એટલી બધી પરેશાનીઓ છે એટલા બધા એવી માન્યતાઓને આપણે પ્રસાર કરતા હોય ને જીવનનો આખો મતલબ કાઢી અને આપણે આગલી પેઢીઓને એવો પ્રચાર પ્રસાર કરતા હોય પણ હકીકતમાં જે તમે દુનિયામાં સામાન્ય દ્રષ્ટિથી જોવો છો જ્ઞાનની દ્રષ્ટિથી જોવો છો આંકડાઓની દ્રષ્ટિથી જોવો છો વ્યવહારની દ્રષ્ટિથી જોવો છો એ જગત છે જ નહીં
જ્યારે તમે દ્રષ્ટિ નવી અંદર ડેવલપ કરો, દ્રષ્ટિ મતલબ તમારી જે જોવાનો દ્રષ્ટિકોણ છે એને અલગ કરો, તો દુનિયાની દરેક સુંદરતાઓ તમને નજરે દેખાશે. પણ આ અવકાશ અથવા આ ઓપોર્ચ્યુનિટી આપણે આપણી જાતને આપવી જોઈએ. એમાં બધા આવી જતા હોય. આ દ્રષ્ટિને બનાવીને રાખવી અથવા સ્થિર રાખવી, ઇટ્સ નોટ મતલબ સ્મોલ ગેમ. ઇટ્સ મતલબ વેરી ડિફિકલ્ટ ગેમ. વેરી ડિસિપ્લિન મેનરની અંદર તમારે આની અંદર આ એપ્રોચને અપનાવવો પડે. તો આ બધા લાભો અને આ સિદ્ધાંતો, આ જે દર્શનશાસ્ત્ર છે, આ જે દ્રષ્ટિકોણ છે, આ બધાને તમે અપનાવીને એનો લાભ લઈ શકો અને તમારો આધ્યાત્મિક વિકાસ થશે તો બાકીની પરેશાનીઓ ઓટોમેટિક ચાલી જશે. અને તમે જે અવસ્થામાં અત્યારે તમે કે હું જીવીએ છીએ જેના કારણે તો પરેશાની છે, એ જે માન્યતાઓ બેકગ્રાઉન્ડમાં કામ કરી રહી છે ને તમને ટ્રિગર કરી રહી છે કંઈ ને કંઈ, દાખલા તરીકે કોઈ વસ્તુ સ્વીકારવા કે અસ્વીકારવા માટે, કે કઈ વસ્તુ કરવા કે ન કરવા માટે, એ બધાની અંદર ચેન્જ આવતા તમને દેખાશે. ઓવરઓલ આ ફિલોસોફીને એક વખત આપણે એને જીવવાનો પ્રયાસ કરીએ તો એટલે ઓટોમેટિક તમે જે પહેલાં હતા એના કરતાં તમારા નવા વર્ઝનને પામશો. તમારો એક વખત આ ટાઈપનો દૃષ્ટિકોણ, ડિવાઇન વનનેસનો દૃષ્ટિકોણ તમારી ને મારી લાઈફની અંદર આવે તો એની અંદર તમે એક નવી દ્રષ્ટિને પામો અને લાઈફને અલગ રીતે જોવાથી તમારી સમજ શક્તિની અંદર જે અપગ્રેડેશન આવશે, તમારા સ્પિરિચ્યુઅલ તમારી જે પેટર્ન છે એની અંદર અપગ્રેડેશન આવશે ને એના લીધે જીવનના જે મળતા લાભો છે, એકચ્યુઅલમાં જે લાભો છે, આપણે એકદમ જ્ઞાની થઈને વાત કરીએ તો એ લાભોને આપણે પ્રાપ્ત કરી શકીએ, હે ને? તો આમાં આ રીતનું દ્વૈત અદ્વૈત વિશે આપણે હજી સમય મળશે તો આના વિશે ડિટેલ્ડમાં સિસ્ટમેટિક મેનરમાં વાત કરશું. આ તો જસ્ટ આપણે મને ઇન્સાઇટ્સ આવ્યો કે આના વિશે વાત કરવું જોઈએ. નો ડાઉટ આના વિશે હું ઘણી વખત મારા સમાજ જીવન દરમિયાન અથવા મિત્રો વચ્ચે પણ હું કરતો હોઉં, પણ આજે એમ થયું કે બાકીના લોકો સાથે પણ શેર કરીએ. હે, ચાલો, થેન્ક યુ.